આકાશ, મેં તને 17 વખત કહ્યું છે ને, મારા પપ્પાના ઘરમાંથી બહાર નીકળી જા. એ મિલકત અમારી છે, તારે ત્યાં રહેવાનો કોઈ હક નથી. નીકળી જાજે અમારા ઘરમાંથી. હા તો રવિ, મેં પણ તને કહ્યું છે કે એ માત્ર તારા પપ્પા નથી, એ મારા પણ પપ્પા જ છે. એટલે એમની મિલકતમાં જેટલો તારો હક છે ને એટલો મારો પણ હક છે. હા, ખોટો વહેમ છે તારો. પપ્પાનો સાચો દીકરો તું નહીં પણ હું છું. કેમ ભાઈ, કેમ આવું બોલે છે? કારણ કે પપ્પાએ પહેલા લગ્ન મારા મમ્મી સાથે કર્યા હતા, અને એ પણ કાયદેસરના લગ્ન. હવે તારા મમ્મી સાથે તો લવ મેરેજ કર્યા હતા પપ્પાએ, તો પછી તું એમનો દીકરો કેવી રીતે થાય? જો ભાઈ, તારા મમ્મી સાથે ભલે કાયદેસરના લગ્ન કર્યા હોય, પણ પપ્પાએ મારા મમ્મી સાથે પણ લગ્ન કર્યા છે. એટલે તારો જેટલો અધિકાર છે ને પપ્પા ઉપર, એટલો જ મારો અધિકાર છે. તું જે સમજી રહ્યો છે ને એને લગ્ન ના કહેવાય. આ તો પપ્પાએ છે ને તારા મમ્મી સાથે ટાઈમ પાસ કર્યો હતો, બરોબર? એટલે છે ને તું તારી ઓકાતમાં રહેજે. તારી ઓકાત આટલી જ છે, અને વધારે ધ્યાન રાખજે. બોલવામાં ધ્યાન રાખજે. શું કરી લે? એ પપ્પાનો પ્રશ્ન હતો, એમાં તારે બોલવાની કોઈ જરૂર નથી. કેમ? મારે કેમ બોલવાની જરૂર નથી? હવે તારો પ્રશ્ન છે કે તું આ બીજી પત્ની પપ્પાની હતી એનો દીકરો છે, તો એમાં હું શું કરી શકું? અને કાયદેસર રીતે તો મારે પપ્પાની સાથે રહેવું જોઈએ, તારી જેવા એ નહીં. જો, મેં તને નતું કીધું કે તું ઘર છોડીને નીકળી જા. એ નિર્ણય પપ્પાનો હતો, એટલે એના નિર્ણયમાં તારે જો કોઈને કહેવું હોય ને તો એ પપ્પાને કે, મને ના સંભળાવ ખોટું. અરે આમે તારે શું કામ છે ઘરમાં? આ તારી માં તો રહી નથી, હવે રહ્યા છે મારા પપ્પા અને મારા મમ્મી. તો પછી એ બંનેને એક થઈ જવા દે ને, અમે લોકો સાથે રહી જઈશું. તું નીકળ આ ઘરમાંથી. હા, શાંતિથી નીકળી જજે. એ ચોવટ તારે કરવાની કોઈ જરૂર નથી. એ છે ને હું અને પપ્પા ફોડી લઈશું. શું પપ્પા પપ્પા માંડ્યું છે? એ બધી છે ને અમારી મેટર છે, એટલે આ મેટરમાં તને વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. ચલા ગોગસ, મારે કામ છે. જોઈ લઈશ તને. આ મારા જીવનનો એક જ લક્ષ્ય છે કે તને પપ્પાના ઘરમાંથી બહાર કેવી રીતે કાઢું. ને જોજે, હું તને ગમે એમ કરીને ઘરમાંથી તો બહાર કઢાવીને જ રહીશ. હા, હું હમણાં ઓફિસે આવું જ છું. ના, નહીં વાર લાગે. હા હા. પપ્પા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બેટા, આમ પણ મારે ઓફિસ જવાનું મોડું થાય છે. બોલ, શું કહેવું છે? પપ્પા, હમણાં હું રસ્તામાંથી ઘરે આવતો હતો ને ત્યારે મને રવિ મળ્યો હતો. રવિ? હા. રવિ તને મળ્યો? શું કીધું? પપ્પા, રવિ મને કહેતો હતો કે તું મારા બાપની મિલકત ઉપર કાળા નાગની જેમ બેઠો છે, એટલા માટે તું મારા બાપનું ઘર મૂકી અને જતો રહેજે. શું? આ રવિ આવું બોલ્યો? પણ બેટા, તું તો બધી હકીકતથી વાકેફ છે કે તમે બંને મારા દીકરાઓ છો, એટલે મારી મિલકત પર તમારા બંને દીકરાનો સરખો હક છે. અરે પપ્પા, પણ મેં એને સમજાવવાની કોશિશ કરી, પણ એ છે કે માનવા તૈયાર જ નથી. એને તો એમ જ લાગે છે કે એ જ છે તમારો સગો દીકરો, અને મને તો કેમ બાર ફૂટપાથ ઉપરથી ના ઉપાડીને લાવ્યા હોય. કોઈ વાંધો નહીં બેટા, તું હવે એની સાથે ઝઘડો નહીં કરતો. તને જે કંઈ કહે ને તારે શાંતિથી સાંભળી લેવાનું, અને આ કાનેથી સાંભળી આ કાનેથી કાઢી નાખવાનું. અરે પપ્પા, પણ હું શાંતિથી સાંભળતો જોઉં છું. અમુક વસ્તુઓ એવી બોલે છે ને કે પછી સહન શક્તિની બહાર જતી રહે છે. નો જવાબ આપવો હોય ને તો પણ જવાબ આપી દઉં છું. તારી વાત ખરી છે બેટા, એ થોડો અતડા મગજનો છે, થોડો જિદ્દી સ્વભાવનો છે. એ તો હું જાણું છું, અને તું પણ જાણે છે. એટલે મારી એક સલાહ માન, હવે ગમે ત્યારે મળે ને ત્યારે તારે ચોખ્ખા શબ્દોમાં કહી દેવું, ભાઈ તું પપ્પાને મળી લે, મારી સાથે તારે મગજમારી કરવાની જરૂર નથી. જો પપ્પા, મેં પણ એને જ કીધું હતું. હવે તો છે ને તમે જઈને મળો અને આખી વાતની ચોખવટ પાડો, બાકી મને આ નથી પોસાતું. કોઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર, હું રવિને સમજાવી દઈશ, અને મારી વાત જરૂર માનશે, મને વિશ્વાસ છે. હા પપ્પા, તમે એને સમજાવી દો ને તો સારી વાત છે. પણ જો બેટા, મારી એક સલાહ માનજે, હવે ગમે ત્યારે મળે ને ત્યારે ઝઘડો થાય એવું કંઈ બોલતો નહીં. તું સહન કરી લેજે, કારણ કે મને ખબર છે
તું ડાયો દીકરો છે મારો, તું જતો કરીશ. પપ્પા, જ્યાં સુધી મારાથી સહન થશે ને ત્યાં સુધી હું એને કંઈ નહીં કહું અને તમારું માન પણ જાળવી રાખીશ. જો પણ વધારે પડતું થશે ને તો એની ગેરંટી હું પણ નથી દેતો. મારે થોડું કામ છે, હવે હું જાઉં. હા. આવી ગયો બેટા? શું વાત છે? કેમ આટલો ગુસ્સામાં છે? શું થયું? હા, કઈ નથી થયું મમ્મી, જવા દો ને. બેટા કોઈ વાત જવા ન દેવાની હોય. તારા મોઢા ઉપર દેખાય છે કે કંઈક તો એવી વાત છે કે તું ગુસ્સામાં છે. કહ્યું ને મમ્મી તમને, હું તમને કહી દઈશ તો પણ શું ફાયદો થવાનો છે? જે થવાનું હતું એ તો થઈ ગયું છે ને. વાતને ગોળ ગોળ ફેરવવાનો શું મતલબ છે? મેં કીધું ને તને શું થયું છે, મને વાત કર. પેલો આકાશ મળ્યો હતો મને રસ્તામાં અને તમારી બંને વચ્ચે ઝઘડો થયો. હું સાચું બોલું છું? હા, સાચી વાત છે. હવે એ શાળાને 17 વખત સમજાવ્યો છે કે મારા પપ્પાની મિલકતમાંથી એ છૂટો થઈ જાય, મને ભાગ આપી દે. શું કામ એ છૂટો થઈ જાય? હા, જેટલો હક તારા પપ્પાની મિલકત ઉપર છે ને એટલો જ આકાશનો પણ લાગે છે. હા તો પછી મને મારો હક મળ્યો છે. પપ્પાએ આપ્યું છે મને? કઈ નથી આપ્યું એમને મને. અરે તું મિલકતને જ બધું ગણે છે? તારા પપ્પાએ તને એનું નામ આપ્યું છે. અરે ભલે આપણે લોકો જુદા રહીએ છીએ એમ છતાંય એને આપણા ઘરનું, તારું, મારું બધાનું ધ્યાન રાખ્યું. એ ઓછું છે? હા, ઓછું છે. કારણ કે તમે છે ને મારા પપ્પાના કાયદેસરના પત્ની છો, એટલે કાયદેસરનો હક મને મળવો જોઈએ, એને નહીં. હા, પણ તારા પપ્પાએ 2 લગ્ન કર્યા હતા અને એનો શું મતલબ છે કે અત્યારે એની મમ્મી હયાત નથી તો આપણે એને હકમાંથી બેદખલ કરી દઈએ? હું હકમાંથી બેદખલ કરવાની વાત નથી એ જ કરતો. થયું ને બેટા. અડધો હક દેવાની તું ના પાડે છે. તું એમ કહે છે કે મારા પપ્પાની પ્રોપર્ટીમાં તારો કોઈ હક નથી લાગતો. હા તો ક્યાંનો ન્યાય છે? મમ્મી મને તો એ નથી સમજાતું કે દર વખતે જ્યારે હું આ વાત તમારી સમક્ષ મૂકું છું ત્યારે તમે એના પક્ષમાં શું કામ થઈ જાવ છો? કારણ કે તું તારી જગ્યાએ ખોટો છે બેટા. બંને દીકરાનો હક એક સરખો લાગે. એની મમ્મી હયાત નથી એનો મતલબ એમ કે આપણે એની સાથે અન્યાય કરશું? હા તો પછી પપ્પાએ અત્યારે જે મિલકતો એના નામે કરી છે એમાં મને પૂછ્યું હતું? મારો પણ અડધો ભાગ હતો ને, મને પૂછવું જોઈએ ને પપ્પાએ. તારી કમાણીથી તારા બાપાએ કોઈ મિલકત નથી ખરીદી કે એને તને પૂછવું પડે. આ તું શું બફાટ કરે છે? હા, તું ઘરનો વડીલ છે, મોભી છે, હજી તારા પપ્પાની હયાતી છે. એને શું કરવું શું નહીં એનો નિર્ણય મારે નહીં પણ એને લેવાનો છે. પપ્પા હયાત છે ને એટલા માટે જ કહી રહ્યો છું કે મને મારી મિલકત મળી જવી જોઈએ. જેના ઉપર પેલાનો કોઈ હક નથી ને એ હક જમાવીને બેઠો છે. અને આપણે છીએ તે આ ભાડાના મકાનમાં રહીએ છીએ. નથી મારી પાસે નોકરી, નથી કામ ધંધો, અને પેલાને તો ઓફિસ પણ મળી ગઈ છે. અરે બેટા, મને એ નથી સમજ પડતી કે તું તારા સગા ભાઈ માટે આવું વિચારે છે. હા, એ મારો સગો ભાઈ નથી, એ મારા પપ્પાની બીજી પત્નીનો દીકરો છે. બસ, હવે એક શબ્દ નહીં બોલતો, નહીંતર મારો હાથ ઉપડી જશે. મારી નજરની સામેથી દૂર થઈ જા અત્યારે. તમારે જે કરવું એને કરી લેજો, બાકી હું મારી મિલકત લઈને રહીશ અને રહીશ. અરે પણ મારી વાત તો સાંભળ. શું બફાટ કરે છે તું? આ છોકરાના મનમાં મિલકતનું ભૂત ઘર કરી ગયું છે. રાધા, રાધા, અરે સુધીર, તમે કેમ આમ અચાનક અહીંયા ભૂલા પડ્યા? આ ભૂલા પડવાનું કારણ એક જ છે કયું કારણ? કે આપણા દીકરા આ આકાશ અને રવિ એ બેઉની વચ્ચે મિલકતને લઈને ખૂબ ઝઘડા થાય છે અને હવે તો એકાબીજા મારામારી પર ઉતરી ગયા છે. એટલે હું તને એ કહેવા આવ્યો છું કે તું આપણા દીકરા રવિને કંઈક સમજાવ. તમને શું લાગે છે કે હું રવિને નહીં સમજાવતી હોય કે ગમે એમ તો એ તારો ભાઈ છે? અરે આવી રીતે મિલકત માટે કઈ ભાઈ હારે ઝઘડો ન કરાય. તમને તો ખબર જ છે ને કે રવિનો સ્વભાવ કેવો છે.
એટલે જ હું તને સમજાવવા આવ્યો છું કે તારી ભેગો વર્ષોથી રહે છે, એટલે તું કાંઈક એને કહીશ ને તો તારું એ માનશે, મારું તો એ બિલકુલ માને એમ નથી. એને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી છે, પણ તમને ખબર છે કે હે અડિયલ મનનો છે, એના મનમાં આવે ને એ જ કરે છે, બાકી આપણે કહીએ ને તો એના મગજમાં ઉતરતું જ નથી. અને હવે એના મગજમાં એક વસ્તુ ઘર કરી ગઈ છે કે આ બધી સંપત્તિ મારી છે, એટલે હવે એને એકનો બે કરવો એ મુશ્કેલ છે, પણ એમ છતાંય હું એને સમજાવવાની કોશિશ કરીશ. તો તું સમજાવે તો સારું છે, અને એમ છતાં હું તો એને છે ને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે તમે બેવ મારા દીકરા છો અને મારી મિલકત પર તમારા બેવ દીકરાનો સરખો ભાગ છે, અને હું તમને બેવ દીકરાને અડધી મિલકત આપી દેવા માંગુ છું. પણ એ માનતો જ નથી. એ તો કહે છે કે મારે બસ આખી મિલકત જોઈએ, પેલા છોકરાને તમારે કાંઈ નથી આપવાનું. એનું કારણ છે કે એના મનમાં એક વસ્તુ ઘર કરી ગઈ છે કે તમારી પહેલી પત્ની હું હતી, એટલે કાયદેસર હક મારો લાગે, અને બીજી પત્ની તમે મંદિરમાં લગ્ન કરીને લઈ આવ્યા અને એની અત્યારે હયાતી નથી, એટલે એના છોકરાનો તમારી સંપત્તિ ઉપર કોઈ હક ન લાગે. બસ આ જ વસ્તુના હિસાબે એ એના ભાઈને નફરત કરે છે અને બધી સંપત્તિ એને પોતાને લઈ લેવી છે. પણ આ તો કઈ વ્યવહારિક વાત ન કહેવાય ને. હું પણ સમજુ છું કે વ્યવહારિક વાત ન કહેવાય, પણ હવે છોકર મતમાં છે, આપણે જેને પાછો વાળવો પડશે. તમે ચિંતા નહીં કરો, હું એને સમજાવીશ, ગમે એમ કરીને હું એને પાછો વાળીશ. હું તો એ જ આશા રાખું છું કે કંઈક સમજી જાય, નહીં તો આ બેમાંથી એકાદનું કંઈ અજુકતું થઈ જશે ને તો રોવાના વાળો આપણો જ આવશે. તમે ચિંતા જરાય નહીં કરતા, કે વળે એમ તો નથી, પણ એમ છતાં હું એને સમજાવીશ કે પોતાના સગા ભાઈ સાથે આવું તો ન જ કરે. તમે બેસો, હું તમારી માટે ચા બનાવી. ના રાધા, મારે ચા નથી પીવી. હવે આ બળતરામાં ચા ક્યાં પીવી, અને આમ પણ મારે બીજું ઘણું કામ છે, એટલે હું અત્યારે નીકળું. પણ હું આશા રાખું છું કે રવિ કંઈ સમજી જાય. હા હા, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આકાશ, આકાશ, હા શું થયું છે? ક્યાં ખોવાઈ ગયા છો? અંજલિ, તું ક્યારે આવી? હું હમણાં જ આવી. શું વિચાર કરો છો તમે? અંજલિ, હું તો કઈ વિચાર નથી કરતો. બોલ ને, તારે શું કામ હતું? શું થયું છે? કઈ ટેન્શન છે તમને? ના અંજલિ, એવું કઈ નથી. તું બોલ ને, તારે કઈ કામ હતું? ના, પણ તમે મને કહેતા નથી, પણ લાગે છે કંઈક થયું છે. શું થયું છે? અને પપ્પા સાથે શું વાત કરતા હતા તમે? ક્યારે? હમણાં કઈ માથાકૂટ ચાલે છે? ના, હવે એ તો રવિની વાત હતી. શું કર્યું રવિએ? આજની જ વાત કહું ને તને, તો આજે જ્યારે હું ઘરે આવતો હતો ને, ત્યારે રવિ મને રસ્તામાં મળ્યો હતો અને મિલકતને લઈને મારી સાથે ઝઘડા કરતો હતો. પપ્પા એને અડધી મિલકત આપવાનું નક્કી પણ કર્યું છે, છતાં પણ રવિ માનતો નથી. એ એમ કહે છે કે હું અડધી મિલકત શું કામ લઉં, મારે તો પૂરેપૂરી મિલકત જોઈએ છે. બસ આ વાતને લઈને હંમેશા એ મારી સાથે ઝઘડા કરતો હોય છે. ના ના, જો તમે છે ને નમતું તો જરાય નહીં મૂકતા. તમે નમતું મૂકશો ને તો એ આખી મિલકતનો ધણી થઈ જશે. હા જી, વાત તારી સાચી છે, પણ સાચું કહું ને તો આ રોજના ઝઘડા છે ને મને ગમતા નથી. હું પણ કંટાળી ગયો છું. આનો કંઈક રસ્તો આવે ને તો સારું છે. તમારે છે ને થોડુંક કડકાઈથી રહેવું પડશે. તમે જો થોડા કડક થશો ને તો જ એને ખબર પડશે, નહીં તો પછી એ બધી આખી મિલકત લઈ જશે અને આપણે શું કરીશું? રોડ પર આવી જશું. અંજલિ, તું કહે છે વિચારવા જેવું તો છે. આ કોઈ વાર મને એમ થાય છે કે આ બધી મિલકત હું રવિને આપી અને નીકળી જાઉં, પણ પછી વિચાર એવો આવે છે કે જો આ બધી જ મિલકત હું રવિને આપી દઈશ તો તું, હું અને પપ્પા આપણે તને જાશું ક્યાં? અને
આપણું ગુજરાન કઈ રીતે કરીશું? આકાશ, ગુજરાન તો આપણે નાનું મોટું કામ કરીને પણ ચલાવી લઈશું, પણ આવડી મોટી મિલકત ફરી વખત કઈ રીતે ઊભી કરીશું? એટલે મારું માનો ને તો તમે નમતું તો જરા પણ નહીં મૂકતા. અંજલિ, તું ચિંતા કરમાં. આ ભગવાન જે પણ કઈ કરશે ને આપણા સારા માટે જ કરશે. અને આમ પણ પપ્પા તો છે જ ને આપણી સાથે. પપ્પા છે ને એ આપણી સાથે અન્યાય નહીં થવા દે. મને તો છે ને ખાલી એ ચિંતા છે કે આ ઝઘડા બંધ થઈ જવા જોઈએ. ઝઘડા બંધ થઈ જાય ને તો આપણને શાંતિ થાય. આ રોજ ઉઠીને ઝઘડા થાય છે ને તો હું પણ ડિસ્ટર્બ થઈ જાઉં છું ને મારા કામ ઉપર ફોકસ પણ નથી કરી શકતો. એ વાત તો તમારી સાચી છે. આ રોજ રોજના કંકાસ ને ઘરમાં જરા પણ ગમતું નથી. હા, સારું, હવે બધું સારું થઈ જશે. તું ટેન્શન ના લેતી. પપ્પા આપણી સાથે જ છે. અરે અંજલિ ભાભી, કેમ છો તમે? હું મજામાં છું, પણ તારા ધણી રવિને કહી દેજે કે સીધો રહી અને થોડીક એનામાં બુદ્ધિ નાખતું. શું થયું છે? કેમ આવી રીતે વાત કરો છો? રવિએ કઈ કીધું તમને? એ મારા પતિ સાથે ઝઘડો કરે છે મિલકત માટે, અને કહી દેજે એને જેટલી મિલકત પપ્પા આપે છે ને એટલી એને કે લઈ લે. ખાલે ખોટીમાં છે ને મગજમારી ના કરે. અરે એમાં મગજમારીની ક્યાં વાત આવી? જે હકનું છે એ જ લેવાની વાત થાય છે ને. અને તમે મારી સાથે શું કામ આવી રીતે વાત કરો છો? એ બંને ભાઈઓની મેટર છે ને એ બંને ભાઈ જોઈ લે છે. હકની વાતમાં અડધી જ મિલકત છે તમારી, અને તારા ઘરવાળાને આખી મિલકત જોઈએ છે. પણ મને એક વાત નથી સમજાતી. હા, મારા જેઠનું ઉપરાણું લઈને તમે શું કામ આવ્યા છો? મને એમ થયું કે નોખા રહે તો શું થઈ ગયું, હું તમને મળું, આપણા વ્યવહાર તો સારા રાખીએ. પણ ના, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને બોલાવ્યા. જો નેહા, હું ઝઘડો કરવા નથી માંગતી. હું ખાલી તને સમજાવું છું કે પપ્પા જેટલું આપે છે ને એટલું લઈ લે, નહીં તો પપ્પા કઈ નહીં આપે. અમારે કેટલી પ્રોપર્ટી લેવી ને ના લેવી એનો ફેસલો છે ને પપ્પા કરશે. તમે લોકો વચ્ચે વકીલ ના બનો ને તો સારી વાત છે. હું કઈ ઝઘડો નથી કરવા માંગતી. મેં ખાલી તને સમજાવ્યું. સમજવું ના સમજવું તારા ઉપર છે. વાંધો નહીં, જે કરવું હશે ને અમે લોકો કરી લઈશું. બીજું કઈ કામ હોય તો બોલો, બાકી તમે જઈ શકો છો. હા ઠીક છે. જેઠાણી છે તો તેવર તો જો. મમ્મી, મમ્મી! અરે શું વાત છે? કેમ રાડારાડ કરે છે? શું થયું? રાડો ન પાડું તો શું કરું? અરે પણ થયું છે શું? તમને ખબર છે, અત્યારે હું બજાર જતી હતી ને તો રસ્તામાં પેલી અંજલિ ભાભી મળ્યા હતા. પછી શું થયું? મમ્મી, એમનામાં બુદ્ધિ છે કે નહીં? મન ભાવે ને એવી રીતે બોલ્યા કરે છે. અરે આપણાથી આવું ન બોલાય. એ તારા જેઠાણી છે, આવી રીતે વાત કરાય બેટા? હા તો જેઠાણીએ પણ છે ને થોડું સમજવું જોઈએ કે દેરાણી સાથે કેવી રીતે વાત કરાય. તમને ખબર છે, મને કે તારા રવિને સમજાવી દે છે. પપ્પા જેટલી પ્રોપર્ટી આપે છે ને એટલી લઈ લે, બાકી કઈ નહીં મળે એમાંથી. અરે પણ તું શું કામ આટલી આફડી ફાફડી થાય છે? વાત રહી પ્રોપર્ટીની, તો એ તારા પપ્પા જે નિર્ણય લેશે એ સારા માટે જ લેશે ને. હા, એ વાતનો ઇશ્યુ જ નથી, પણ એને આવું બધું બોલવાની શું જરૂર છે? આપણે કઈ પ્રોપર્ટી ભીખમાં માંગીએ છીએ, એ લોકો આપણને ભીખ આપે છે પ્રોપર્ટીની. એવું નથી બેટા. અરે તું એની વાતને લઈને તું શું કામ આટલો બધો ગુસ્સો કરે છે? તું શું કામ આટલી બધી હેરાન થાય છે? બોલવા દે ને. ગામના મોઢે ગયણા બાંધવા થોડું જવાય છે? એ ઘરમાં આવું બોલી હોત ને તો મને કઈ વાંધો નતો, પણ રસ્તામાં 5 માણસની વચ્ચે આવું બોલતી હતી. શરમ જેવી જાત છે કે નહીં એનામાં? સાચું કહું તો વાક એનો છે, હું ના નથી પાડતી. હા હા, બંને ભાઈઓ વચ્ચે ઝઘડા થશે ને એકબીજાના લોહી રેડાશે, એ પણ ખાલી મિલકત માટે. અને તો એ નથી સમજ પડતી કે આનું નિરાકરણ કેવી રીતે લાવવું. તમે જે વિચારો છો ને મને પણ એવું જ લાગે છે કે ટૂંક સમયમાં આવું જ કંઈક થશે. પપ્પાએ છે ને બને એટલો વહેલો નિર્ણય લેવાની જરૂર છે. એ તો નિર્ણય લેવા માટે તૈયાર છે, પણ મારો દીકરો માનતો નથી. એ ના પાડે છે કે મોટા ભાઈને પ્રોપર્ટીમાં કંઈ જ નથી આપવું. એવી રીતે થોડું ચાલે. મમ્મી,
આવી મિલકતના આવા પૈસાનું શું કામ, જ્યારે શાંતિથી બેસીને આપણે જમી ના શકીએ, શાંતિથી એકબીજા સાથે વાત ના કરી શકીએ. હું એ જ તો કહું છું કે એમની પાસે છે આપણું જ છે ને, અને અત્યાર સુધી એમણે આપણું ધ્યાન રાખ્યું જ છે ને, તો પછી એક બાપ સાથે આવો વારો તારો કરીને શું ફાયદો છે? શું કરે મમ્મી, એમાં રવિ પણ ખોટા નથી. શું રવિ પણ ખોટા નથી? રવિ એકદમ ખોટો છે. અરે એમને 2 પત્ની હતી અને એમને 2 દીકરા છે, તો એનો મતલબ એવો નથી કે એક પત્નીની હયાતી નથી એટલે એનો હક પ્રોપર્ટી ઉપરથી જતો રહે. બેટા, એવી વાત નથી મમ્મી, તમે રવિની સાઈડથી વિચારવાની કોશિશ કરો ને. એમને મિલકતનું તો હમણાં ભૂત સવાર થયું ને, પણ પહેલેથી એમને એ જ દાજ હતી કે મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા. અને આમ જોવા જઈએ તો કાનૂની રીતે અને કાયદેસર રીતે તમે જ પપ્પાના સાચા પત્ની કહેવાઓ છો. અને આ હિસાબથી પ્રોપર્ટી પર બધો હક રવિનો લાગે છે. અરે શું મિલકત 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 લાગી પડી છે તું પણ એની જેમ? હા, પેલી પત્ની બીજી પત્ની એવું કઈ હોતું જ નથી. પેલી પત્ની હોવા છતાં અત્યારે હું એનાથી તો અલગ જ રહું છું ને. હા, અને એને એવું ક્યારેય જતાવા જ નથી દીધું કે આપણે એનાથી અલગ રહીએ છીએ. તો એમ છતાં એ માણસ તમારી માટે ખરાબ કેમ? હવે અત્યારે મારે મિલકત બાબતે કોઈ વાત નથી કરવી, તો અંદર જઈને આરામ કર. સોરી મમ્મી, હા અંજલિ ભાભીએ છે ને મારી સાથે જે રીતે વાત કરીને એમાં મારો મગજ પણ ખરાબ થઈ ગયો. તમે બેસો, હું બાકીના કામ પતાવી દઉં. ભિખારા, હા ક્યાં ચાલ્યો આમ? હા તું તો પાછો ઓફિસે જતો હોઈશ ને. આ પપ્પાએ ઓફિસમાં તને ભાગ જો આપ્યો છે. અરે તારા કરતા તો ભિખારી સારા. અરે સારા નહીં, હું તો કહું છું 100 ગણજે સારા. કે સામે ચાલીને ભીખ તો માંગી લે કે ભાઈ થોડી ઘણી ભીખ આપો. જો ભાઈ, અવાજ નીચે. અને ભિખારી ભિખારી કરીને શું બોલે છે? હું કઈ ભિખારી નથી. તો શું છે? આ ભિખારી નથી તો પછી મારા બાપના ઘરમાં શું કામ પડ્યો છે? છોડી દે ને. એ પણ મારા બાપનું જ ઘર છે, તારા એકલાના બાપનું ઘર નથી. ને ભીખ તું માંગે છે, હું નથી માંગતો. અરે હું તો મારો હક માંગી રહ્યો છું, મારો અધિકાર માંગી રહ્યો છું. અને ભીખમાં લઈને તો તું બેઠો છે. જો તારે ભીખ ના જોઈતી હોય તો આપી દે ને વળતી, કે મારા બાપની મિલકત છે, હા લે તને આપી. આ તો આપું જ છું ને, તને તારો ભાગ આપું છું, પણ તારે તો પૂરેપૂરી મિલકત જોઈએ છે. તો શું કામ આપું ભાઈ? તો મારો જોઈએ બાપ છે. છે ને મારે પણ અડધી મિલકત જોઈએ છે ને. હા એટલા માટે તો પડ્યો છે આ ઘરમાં. હા પણ તારી જેવા લુખાની પાછળ બીજું હોય શું? હા છે કઈ? એ ધક્કા કોને મારે છે તું? હા, ધક્કા કોને મારે છે? તું કોને ધક્કા મારે છે? હું તને મારું છું. મારે છે. નહીં માર્યો, નહીં મૂકું, તને મારું છું. તું શું કરી લઈશ? લે તારી જાતને મારી મિલકત ઉપર નહીં દે. તારી જાતને તું મારી સામે બોલે છે અને તું મિલકત નહીં આપે? તને નહીં મૂકું. તું સમજે છે મારી પ્રોપર્ટી જેસો શું મને હું તને કઈ કરતો નથી, એનો અર્થ એ નથી કે હું તને મારી નથી શકતો. તારી જાતને નહીં મૂકું, તને નહીં મૂકું. જોઈ લઈશ, જોજે મારી મિલકત હું લઈને રહીશ. તારાથી જે થાય ને કરી લેજે. તને છે ને જીવતો નહીં મૂકું, મારી નાખીશ. તારાથી થાય ને કરી લેજે. અત્યાર સુધી તો પપ્પાની મર્યાદા માટે હું તને કઈ નતો બોલ્યો, પણ જો આવતી વખતે તું મને મળ્યો છો ને તો તારા હાડકા ખોખરા ના કરી નાખું ને તો મને કહેજે. હવે જા ને. આકાશ, આ શું થયું છે તને? આકાશ, આ મોઢા પર લોહી નીકળ્યું છે, આ બધું શું થયું તને? હા, તમારા દીકરાના પરાક્રમ છે.
શું? હા, રવિ સાથે ઝઘડો થયો ને રવિ મારી ઉપર ઉતરી આવ્યો હતો. બેટા, આ રવિ મગજનો તેજ માણસ છે એ તો મને ખબર હતી, પણ હવે હાથાપાઈ પર ઉતરી ગયો હોય, તારી સાથે ઝઘડો કર્યો? હા પપ્પા, રવિને મિલકત જોઈએ છે અને જો એને મિલકત નહીં મળે ને ગમે તે હદ સુધી જઈ શકે છે. પણ બેટા, હું એને મિલકત આપવાની ક્યાં ના પાડું છું? અડધી પ્રોપર્ટી તો આપું જ છું ને, પણ તો એ સમજતો કેમ નથી? કારણ કે એને પૂરેપૂરી મિલકત જોઈએ છે, આખી પ્રોપર્ટી એને એકલાને જોઈએ છે, કારણ કે એ કહે છે કે એ જ તમારો સગો દીકરો છું ને. પપ્પા હવે બહુ થયું આ બધું. તમે હવે કંઈક રવિભાઈને સમજાવો, નહીં તો પછી મને છૂટ આપો. હું જોઈ લઈશ બધું એમની સાથે. નહીં બેટા, આમાં તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી, કારણ કે તું વચ્ચે બોલવા જઈશ ને તો એ તારું પણ માન નહીં રાખે અને મને બીક છે કે તારા પણ હાથ ઉપાડશે, એટલે આમાં તારે બોલવા નથી જવું. પણ બેટા, હું તને સમજાવું છું, એમ તું સાંભળ. તું હવે ગમે ત્યારે સામે મળે ને એની સાથે કોઈ વાર્તાલાપમાં નહીં ઉતરતો. અરે પપ્પા, મારે એની સાથે કોઈ લપ નથી કરવું, પણ એ જ સામેથી આવે છે ને મારી સાથે લપ કરે છે. અને અત્યારે પણ તમારી મર્યાદા જાળવવા માટે મેં એને વધારે નથી કર્યું અને સહન કર્યું છે ને માર ખમ્યો છે મેં એનો. અરે આ છોકરાએ તો હવે હદ કરી નાખી છે. હું રાધા પાસે જઈને સમજાવીને આવ્યો હતો કે તું તારા છોકરાને સમજાવ. એને કીધું કે હું સમજાવીશ, છતાં પણ એને મમ્મીનું કેવું પણ નથી માનતો. જો પપ્પા, હું તમને પહેલી અને છેલ્લી વાર કહી દઉં છું કે અત્યાર સુધી છે ને હું તમારી અમાન્ય રાખી અને એને કઈ કહેતો નથી અને એનું બધું સહન કરું છું. એનો અર્થ એ નથી કે એ મારા હાથમાં બંગડીઓ પહેરી છે. જો પપ્પા હવે એને મારી સાથે કઈ કર્યું છે ને તો હું એનો એવો હાલ કરીશ ને મોઢું દેખાડવાને લાયક નહીં રહે. નહીં બેટા, તું થોડું શાંતિથી કામ લે અને ધીરજથી કામ લે. આમ ઉગ્રતામાં આવી એકાબીજાને કઈ કરી બેસો ને તો રડવાનો વારો અમારો જ રહેશે. એટલે શાંતિથી વિચારીને કામ કરાય. આમાં ઉગ્રતા ન થવાનું હોય. અરે પપ્પા, આ બધી વાતનું ધ્યાન રાખું છું ને એ માટે જ કઈ બોલતો નથી, અને હું કઈ બોલતો નથી ને એનું જ આ બધું પરિણામ છે જે તમે જોઈ શકો છો મારા હાલ એને શું કર્યા છે. અને પપ્પા, તમે આકાશને કેમ કહો છો? તમે રવિભાઈને સમજાવો ને. તમે એમને તો કશું કહેતા નથી. અરે બેટા, હું રવિને પણ સમજાવું છું, એટલા માટે તો એને મમ્મી પાસે હું ગયો તો રાધા પાસે કે તમે એને સમજાવો. એટલે કોઈને નથી સમજાવતો એવું નથી, પણ એ અજળ બુદ્ધિનો છે. એને કઈ સમજ નથી પડતી કે આ લોકો શું કહેવા માંગે છે. એને પૂરેપૂરી પ્રોપર્ટી જોઈએ છે, એને કઈ રીતે આપી દઉં? પપ્પા, હવે આનો રસ્તો તમે અત્યારે જ કાઢો, નહીં તો પછી હું કઈ કરી બેસીશ. નહીં બેટા, હવે આવી નોબત હું નહીં આવવા દઉં. આનો રસ્તો મેં વિચારી જ લીધો છે. શું કરવું ને એ હું રવિને જાતે મળીને કહી લઈશ. એને હું મારી ઓફિસ પર બોલાવીશ. હવે બેટા, તું એને રૂમમાં લઈ જા અને મરમપટ્ટી લગાડ. હજુ લોહી નીકળે છે. જા અંદર. ઠીક છે, ચલો આકાશ. બોલો ને પપ્પા. બેસ. મને ફોન કરીને અહીંયા બોલાવ્યો હતો, કઈ કામ હતું મારું? હા રવિ, મને ખબર છે કે તું અને આકાશ રસ્તા પર ઝઘડો કર્યો. હા, થયો હતો ઝઘડો. એમાં નવાઈની વાત શું છે? આ દર વખતે ઝઘડો થાય છે, એના કરતા આ વખતે જરા વધી ગયું અને મારાથી એને મરાઈ ગયું અને એને પણ મને માર્યો જ હતો. મને પણ વાગ્યું છે. અહીંયા બતાવું? રવિ, તને શરમ નથી આવતી? એ તારો મોટો ભાઈ છે, એની પર તે હાથ ઉપાડ્યો. અરે એને લોહી નીકળી ગયું. આ મોઢામાંથી મેં એને લોહી નીકળતા જોયું છે. અને હવે તું એમ કહે છે કે મારાથી મરાઈ ગયું. ક્યાંથી મોટો ભાઈ? કઈ વાતનો મોટો ભાઈ માનું એને? જે વ્યક્તિ મારો ભાઈ જ નથી એને ભાઈ કેવી રીતે ગણી લઉં? અને આમ પણ આ શરમ તો તમને આવવી જોઈએ પપ્પા, કે જે મિલકતની અંદર તમે એને રાખીને બેઠા છો ને, હકીકતમાં એ મિલકત મારી છે. હું તમારો કાયદેસરનો દીકરો છું. બસ બેટા, તને મિલકતની ભૂખ છે ને? તને કોઈ સગા ભાઈ પપ્પા આની કોઈ જરૂર નથી ને? તો મારી વાત સાંભળી લે. હું આકાશને કઈ નથી આપતો અને મારી બધી જ મિલકત તને તારા નામે કરી આપું છું.
અરે સારું થયું, હા મોડો મોડો તમને અફસોસ તો થયો, એ બાને મને મારા ભાગનું મળી ગયું હે ને પપ્પા? બસ તને તારી મિલકત મળી જશે, હવે તો ખુશ? અરે ખુશ છું પપ્પા, આટલી ખુશી મને ક્યારેય પણ નથી થઈ જીવનમાં. હવે તો મને મારા ભાગનું મળી ગયું છે, હું પણ ખુશ ને તમે પણ ખુશ. આ તો કઈ વાંધો નહીં બેટા, હવે તું જઈ શકે છે. હા આમ પણ જતો જ રહેવાનો હતો, અહીંયા બેસીને કામ પણ શું છે? હા પપ્પા, આ મિલકતની અંદર આ ઓફિસ પણ મારા નામે કરી છે કે પછી? તને કઈ શંકા છે હજી? મેં તને પહેલા કીધું મારી તમામ માલ મિલકત પ્રોપર્ટી બધું તને આપું છું, એમાં તને વિશ્વાસ નથી આવતો? આવી ગયો વિશ્વાસ પપ્પા. હા તમારી આંખોમાં જે મેં આ ગભરાટ જોઈ ને એમાં મને વિશ્વાસ આવી ગયો છે. હા હા હા, મસ્ત ફર્નિચર વાળી ઓફિસ કરી છે અહીંયા. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ. અરે મમ્મી, મમ્મી આજે તો બહુ જ ખુશીનો દિવસ છે. બહુ જ ખુશી થઈ રહી છે મને તો. શું વાત છે બેટા? વાત જ એવી છે કે તમે સાંભળશો ને તો તમે પણ ખુશમ ખુશ થઈ જશો. હા બોલ, શું વાત છે? અરે મમ્મી, પપ્પાએ આજે મને એમની ઓફિસે બોલાવ્યો હતો. તારા પપ્પાએ તને એમની ઓફિસે બોલાવ્યો હતો? પણ શું કામ? કારણ કે એમને વાત કરવી હતી મારી સાથે અને બહુ જરૂરી વાત હતી. આ વાત સાંભળવા માટે હું આટલા દિવસથી રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે હું આ વાત સાંભળું. તમે વાતને ગોળ ગોળ ફેરવવાની રહેવા દો અને સીધા મુદ્દા પર આવો ને. શું વાત થઈ? વાતમાં એવું છે કે પપ્પાએ મને એમ કહ્યું છે કે જે મિલકત મારી છે ને એ બધી જ મિલકતે મને સોંપી દેવા માંગે છે. હા તું શું બકવાસ કરે છે? હા, તારા પપ્પાએ તને એવું કીધું કે હું મારી બધી મિલકત તને સોંપી દઉં છું એમ? ખોટી વાત નહીં કરતો? અરે ખોટી વાત નથી મમ્મી, સાચું. પપ્પાએ મને બોલાવ્યો હતો અને ઓફિસમાં આજ બધી વાત કરી અને એમણે તો એવું પણ કહ્યું છે કે અઠવાડિયાનો સમય આપ અને અઠવાડિયામાં પછી હું તને બધી આ તારી માલ મિલકત તને આપી દઈશ. તો પછી તે શું કીધું? હવે કહેવાનું શું હોય, મેં તો તરત જ આ વાતને એક્સેપ્ટ કરી લીધી. અને આમ પણ આનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે? વારા ઘડીએ અમારે બંને ભાઈઓને આ બાબતને લઈને તો ઝઘડો થતો હતો. હા, જેને મિલકતની ભૂખ હોય અને મિલકત મળી જાય તો પછી એ ના કઈ રીતે પાડે, નહીં બેટા? મમ્મી, પણ મને એક વાત નથી સમજાતી. પપ્પાએ અચાનક કેમ આવો નિર્ણય લઈ લીધો? એ બધી વાત છોડ ને. થાકી ગયા હોય ને સમાજને જવાબ આપવાનો. આ બંને ભાઈઓ ક્યારે મળે અને ક્યારે ઝઘડે એની બિચારાને ખબર ન હોય. મમ્મી બસ હવે, રવિને જે જોઈતું તો એ મળી ગયું છે તો પછી શું કામ ઇશ્યુ કરો છો? અરે મને તો શરમ આવે છે એને મારો દીકરો કહેતા. અરે મારા કરતા તો વધારે પેલો આકાશ નજીક છે ને મમ્મીની. હે જેમના દીકરા સમાન છે એટલે મમ્મીને થોડું લાગી આવે ને કે એમના દીકરાને કોઈ મિલકત નહીં મળે. હવે લાગી જ આવે ને. ભલે એની માની હયાતી નથી પણ હું એની માની જગ્યાએ જ છું. અને હા, કોઈ પણ માં હોય ને એ પોતાના દીકરા સાથે અન્યાય થતો ન જોઈ શકે એટલે ન જ જોઈ શકે. આ 5 આંગળીમાંથી એક આંગળી તૂટી જાય ને તો દુઃખ એટલું જ લાગે. હા, આ તો અત્યાર સુધી આ તમારા પોતાના દીકરાની સાથે અન્યાય થતો હતો ત્યારે તો ચૂપ હતા, ત્યારે તો સલાહ આપતા હતા કે આમ નહીં કરતો, દીકરા પેલું નહીં કરતો. અને હવે જ્યારે મને બધું મળી ગયું છે ત્યારે ખુશ થવાની બદલે ગુસ્સો કરી રહ્યા છો. જો મારી વાત સાંભળ, તું તારા પપ્પાને ના પાડી દે કે મારા હકની મિલકત જ મારે જોઈએ છે અને આકાશનું જે પણ હોય એને આપી દો એટલે આ વાતનું નિરાકરણ આવે. સમજાવે ને? ખોટી વાત છે મમ્મી, હું કઈ ના નથી પાડવાનો. હવે આટલી મહેનત પછી મને મળ્યું છે તો કઈ જતું થોડી કરી દઉં. આ તો એવી વાત થઈ કે લક્ષ્મીજી સામે ચાલીને આપણા બારણે આવ્યા છે અને મોઢું ધોવા જવાનું. સાચી વાત છે મમ્મી. શું સાચી વાત છે? તારે એને સમજાવો ને, એની જગ્યાએ તું મને સમજાવે છે કે તને પછી મારા દીકરાની જેમ મિલકતનું ભૂત વળગી ગયું છે. મમ્મી, મિલકતની વાત જ નથી, પણ તમારો પહેલો હક છે ને તમારા દીકરા ઉપર લાગે છે તો તમારે એના ફેવરમાં રહેવાનું હોય, એનો પક્ષ લેવાનો હોય ને તમારે. પણ ના, તમને તો પેલો પારકો સારો લાગે છે. પારકો સારો લાગતો હોત ને તો અત્યારે હું એને મારી સાથે લઈ આવી હોત. મારા દીકરા પ્રત્યે મને એટલી લાગણી હતી ને એટલે જ અત્યારે મારા દીકરાને મેં ઉછેરીને મોટો કર્યો અને એકલા હાથે એનું જતન કર્યું છે ને હવે એને માં કરતા મિલકતનો મોહ વધારે લાગી ગયો છે. ના ના,
હા એ જ બાકી રહ્યું હતું કે એમને સાથે લઈને નથી આવ્યા મમ્મી. બાકી મનથી તો એમની સાથે જ હતા. અત્યાર સુધી ક્યારેય પણ મારા પક્ષમાં તો બોલ્યા નથી અને હવે મળી રહ્યું છે એમ છતાં પણ નહીં જ બોલે. પણ તમે શું કામ ગુસ્સો કરો છો? પપ્પાએ કહી દીધું ને, પછી શું પ્રોબ્લેમ છે? મમ્મી, જે થવાનું હતું ને થઈ ગયું છે. હવે આમાં ડિસ્કશન કરીને કાંઈ મતલબ નથી. હું આ નહીં થવા દઉં. અન્યાય તો હું ક્યારેય નહીં થવા દઉં. અરે અન્યાય નથી થઈ રહ્યો, હવે તો ન્યાય થયો છે. અને હવે કહી રહ્યા છે કે હું અન્યાય નહીં થવા દઉં. તો શું સામે ચાલીને એને ના પાડવા જશે? હા, હું ના પાડવા જઈશ. હા, જેને તું અન્યાય નહીં ને ન્યાયનું નામ આપે છે ને, ખરેખર સાચા અર્થમાં અન્યાય જ છે. અને એ પેલા છોકરા સાથે. અને એ હું ક્યારેય નહીં થવા દઉં. જોઈ લેજો તમે બંને. જોઈ લીધું ને, આપણું સારું પણ મમ્મી નથી ઈચ્છી શકતા આ ઘરમાં. અરે પણ બસ હવે, એટલું બધું શું કામ બોલો છો? તમે પણ છે ને શાંતિથી વાત નથી કરી શકતા. જ્યારે જો ત્યારે બસ હાઈપર હાઈપર હાઈપર. આ તો થાય જ ને. મારા મમ્મી હોવા છતાં પક્ષ બીજાનો લે તો ન કહું. હા કહેવાય, પણ શાંતિથી કહેવાય. હવે ઉપાધિ કરવાની કાંઈ વાત નથી. પ્રોપર્ટી મળી જવાની છે ને, બસ. તો હું શું કામ ને ઉપાધિ કરું? મને તો મારી મિલકત ભલી, મારી મિલકત મળી જાય એટલે વાતમાંથી હું છૂટો. બસ એક વખત આ મકાન મારા નામે થઈ જાય ને પછી જોતું. પપ્પા, શું થયું? તમે રવિના ઘરે ગયા તો વાત કરી લીધી બધી? ના બેટા, હું રવિના ઘરે નહોતો ગયો, પણ ઓફિસ પર રવિને બોલાવ્યો હતો અને મેં રવિને આપણી બધી મિલકત આપી દેવાનું વિચાર્યું છે. શું? અરે પપ્પા, તમે આ શું કર્યું? આ બધી મિલકત રવિના નામે કરી નાખશો તમે? હા બેટા, મેં વિચારી લીધું છે કે આ બધી મિલકત પ્રોપર્ટી જે કઈ છે ને એ બધું રવિને સોંપી દઈએ. પણ શું કામ? એમાં રવિભાઈનો બધો થોડીને હક છે. તારી વાત ખરી છે, રવિનો બધો હક નથી, પણ રવિ અડિયલ મગજનો છે. તને ખબર છે ને, એણે હમણાં આકાશ પર હુમલો કર્યો હતો અને એના પર છે ને દોલતનું ભૂત સવાર થયું છે અને મિલકત પામવા માટે કંઈ પણ કરી શકે એમ છે. આ આકાશ પર હુમલો કર્યો, કાલે મારી પર પણ હુમલો કરી શકે એમ છે. તો શું આપણે એનાથી ડરી જવાનું અને બધી મિલકત એને આપી દેવાની? બેટા, તારી વાત ખરી છે, પણ તું વિચાર કર, આપણે એમ કેમ હશું, આપણા હાથ પગ સાજા હશે ને તો આવી ઘણી બધી મિલકત પાછા કમાઈ લેશું. હા અંજલિ, પપ્પાની વાત એકદમ સાચી છે. હું રવિથી ડરતો નથી, પણ આ રોજ રોજના ઝઘડાથી હું કંટાળી ગયો છું. આના કરતા તો ભલે બધી મિલકત પપ્પા રવિના નામે કરી દે. બેટા, તારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. અને કદાચ આ બધી મિલકતો રવિને આપી દઈશ તો રવિ ક્યાં કોક છે, એ મારો જ દીકરો છે ને, અને મને વિશ્વાસ છે એ પછી આપણું કોઈ અહિત નહીં કરે. હા, પછી રોડ પર રખડવાનું કટોરા લઈ લઈને. જો અંજલિ, તું સમજવાની કોશિશ કર. અત્યારે આપણા માટે એ જ યોગ્ય છે કે આપણે આ બધી જ મિલકત રવિના નામ ઉપર કરી દઈએ. અને આમ પણ પપ્પાએ કીધું જ છે ને કે આપણે પાછી કમાઈ લઈશું આ બધી મિલકત. પણ એ આપણા આખી જિંદગીની જમા પૂંજી છે, એમ કેમ એને આપી દેવી? બેટા, તારી વાત હું સમજુ છું, પણ તું એ તો સમજવાની કોશિશ કર કે એ ગમે તે પગલું ભરશે અને પછી કાંઈક હુમલો કરશે ને એકાદાનો જીવ જશે તો શું કરીશું? માથે હાથ મૂકીને રોવાનો જ વારો આવશે ને. એટલે બેટા, હવે આની ઉપર કોઈ ચર્ચા કરવાની મારો ઈચ્છા નથી. 100 વાતની એક વાત, અત્યારે મેં વકીલના સાથે વાત કરી દીધી છે અને અઠવાડિયાની અંદર લગભગ કાગળિયા બધા તૈયાર થઈ જશે અને એને સોંપી દઈશું એટલે આ ઝંઝટમાંથી મુક્તિ થાય. સારું પપ્પા, તમે જે પણ કંઈ કર્યું છે ને એ યોગ્ય જ કર્યું છે. ઠીક છે બેટા, અત્યારે મારું માઇન્ડ થોડું ગરમ છે એટલે તું એક કપ ચા બનાવી દે. ચા અંજલિ. હા ઠીક છે. ચાલ બેટા, બેસીએ અંદર.
હાલે રવિ, આમાં મારી મિલકતના તમામ પેપર છે. મારી આ મિલકત, પ્રોપર્ટી જે કંઈ પણ છે ને મારી પાસે, એ બધા જ પેપર આ ફાઇલની અંદર છે. આ બધું આજથી તારું. જોઈ લે બરાબર. કમ્પ્લીટ છે. હવે હું જઈ શકું છું? હજુ તો એક વખત જોઈ લે, પછી કાલ ઉઠીને સવાલ ના કરતો કે આમાં પેલું પેપર રહી ગયું. અરે પપ્પા, એમાં શક શું કરવાનો હોય? હા, મારું કામ તો થઈ ગયું છે. ચાલો ત્યારે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ બેટા, આટલી બધી શેની ઉતાવળ છે હા ઘરે આવવાની? આપણે વાત કરી લઈએ થોડી. હા, મિલકત મિલકત મિલકત, આ બધી મિલકત તારે જોઈએ છે ને? એ પેલા સાચી હકીકત તો તું જાણી લે કે સત્ય હકીકત છે શું. હા, દર વખતે તું મને કહેતો હતો ને કે હું તારા પપ્પાની કાયદેસરની પત્ની છું, એટલે આ તમામ મિલકત ઉપર હક તારો લાગે. અને આનો નહીં, કારણ કે એની મમ્મી હયાત નથી. પણ સત્ય હકીકત તો એ છે કે તું મારો સગો દીકરો છે જ નહીં. અરે મમ્મી, આ શું વાત કરો છો તમે? હા, આ વાત એકદમ સાચી છે કે તું મારો સગો દીકરો નથી. મમ્મી, આવું કેવી રીતે બની શકે? અરે આપણે સાથે રહ્યા છીએ અને તમે તો મને કહ્યું હતું કે તમે જ મારા મમ્મી છો. હા બેટા, મેં કહ્યું હતું કે હું જ તારી મમ્મી છું, પણ ઘણા વર્ષો પહેલા મેં તારા પપ્પા સાથે લગ્ન કર્યા અને વિધાતાના લેખ એવા હતા કે મારા નસીબમાં સંતાન સુખ હતું જ નહીં. પણ મારા લેખ એવા હતા, પણ મેં લેખમાં મેખ મારીને તારા પપ્પાને બીજા લગ્ન કરવા માટે મજબૂર કર્યા. તેમની બીજી પત્નીનું નામ આશા હતું અને એને ત્યાં 2 સંતાન થયા. તમે બંને સગા ભાઈઓ છો. મારા સંતાન નહીં, પણ એ આશાના સંતાન. સમય જતા એક સ્ત્રી સહજ સ્વભાવના કારણે અમને બંનેને સાથે ન બન્યું. મને દુઃખ લાગ્યું કે મારે સંતાન નથી અને એને 2 સંતાન છે, તો તારા પપ્પા વારા તારા ન કરવા છતાં મને એવું દેખાયું કે એ વારા તારા કરે છે. એટલે મેં આ ઘર છોડવાનું નક્કી કર્યું. પણ એમ છતાંય તારા બાપની મહાનતા હતી કે મને એકલું ન લાગે, એટલે આશાનો એક દીકરો મને સોંપી દીધો. એ તું છે. એટલે આ આકાશ એ મારો સગો ભાઈ છે મમ્મી. હા, એ તારો સગો ભાઈ છે. અરે માં અલગ થઈ ગઈ તો શું થયું? તમારા બંનેના બાપ એક છે. અરે તમારા બંનેમાં એક બાપનું લોહી છે અને તું એને તારો દુશ્મન માને છે. નહીં મમ્મી, હકીકતમાં તો મારાથી જ ભૂલ થઈ ગઈ હતી. મારા ભાઈ મને આ વિશે કોઈ જાણ નહોતી. મને તો એમ હતું કે તું મારા બીજા મમ્મીનો દીકરો છે અને મારો હક છીનવીને આ ઘરમાં રહે છે. મેં તને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહ્યા છે અને ઉપરથી મેં મારા મોટા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો. શું કેવું મને તો કઈ સમજાતું નથી મોટા ભાઈ. જો અમારી ભૂલ માફીને લાયક તો નથી, પણ એમ છતાંય મારા નાના ભાઈને બની શકે તો માફ કરી દો. રવિ, મારા ભાઈ, માન્યું કે તે મારા ઉપર હાથ ઉપાડ્યો હતો, પણ મને છે ને તારી વાતનું કઈ ખોટું નહોતું લાગ્યું. અને એ માટે તો પપ્પાએ જ્યારે મિલકત આપવાની વાત કરી ને ત્યારે એમની વાતમાં મેં હા ભરી. નહીતર તો ના પાડી દો મારા ભાઈ. એટલા માટે તું ચિંતા ના કર. હું તારાથી નારાજ નથી. અને મમ્મીએ જે વાત કરી ને એ વાત મને પણ નહોતી ખબર. મને પણ અત્યારે જ ખબર પડી છે. જે થયું ને
એ ભૂલી જા. તારા કર્યાનું મને કંઈ ખોટું નથી લાગ્યું. મોટા ભાઈ, એમ છતાંય હું મારા રામ જેવા મારા મોટા ભાઈને ઓળખી ના શક્યો. મોટા ભાઈ, જો તમે મને માફ કરી દીધો હોય ને તો મારે એક વાત માનવી પડશે. બોલ ને, શું વાત છે? આ પપ્પાએ આપેલી મિલકત એ મારે કઈ જ કામની નથી. આ બધી જ મિલકત તમારા નામે થશે. તમે જ આના હકદાર છો, હું નહીં. ના મારા ભાઈ, મારે મિલકત નથી જોતી. અને આમ પણ પપ્પાએ જે નિર્ણય લીધો છે ને એ યોગ્ય લીધો છે. એટલે પપ્પાના નિર્ણયના ઉપરવટ હું નહીં જાઉં. આ વાતને મારે કે તારા પપ્પાએ તમારા લોકોની સામે આવાજ નહોતી દેવાની. આ રાજને અમારે રાજ જ રાખવું હતું, પણ તમે બંને ભાઈઓ એકબીજાના દુશ્મન બની ગયા એટલે આ વાતનો ખુલાસો આજે મારે કરવો પડ્યો. બેટા, સાચું કહું તો મિલકત મહત્વની નથી. અરે મહત્વના તો ભાઈ ભાઈના સંબંધ છે, જે લોહીથી જોડાયેલા છે. રામાયણમાં તો જો રામ અને લક્ષ્મણ 14 વર્ષ વનમાં સૂતા નથી પોતાના ભાઈની સેવા કરવા માટે, અને એ પણ એવી સેવા કે નિસ્વાર્થ. એને એના ભાઈ પાસેથી કઈ જ નહોતું જોતું. ભરત કે એને રાજગાદી મળતી હતી, અયોધ્યાનું રાજ મળતું હતું, એને ઠુકરાવીને અયોધ્યાની બહાર જે નદી હતી ત્યાં એક ઝૂંપડી બનાવીને રહ્યા. કોની માટે? પોતાના ભાઈ માટે. અને તમે બંને ભાઈ ભાઈના દુશ્મન થઈ ગયા. મને તો આજે એમ થાય છે કે સારું છે કે આશાની હયાતી નથી. જો હયાતી હોત ને તો આ વસ્તુ જોઈને અંદર દુખી થાત કે મારા દીકરાઓ લોહીના સંબંધને ઓછું મહત્વ આપીને પૈસાને આટલું બધું મહત્વ આપે છે. જે થયું તો જાગ્યા ત્યારથી સવાર. તમે પણ મને માફ કરી દેજો. તમે મને ઘણી વખત સમજાવ્યો, પણ તમારી એક પણ વાતને મેં કાને ન ધરી. અને આજ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી પપ્પા. પણ હવે વચન આપું છું પપ્પા, આવું આજ પછી ક્યારેય પણ નહીં થાય. ક્યારેય પણ નહીં. કોઈ વાંધો નહીં બેટા, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે ને. હવે હું તો એવું ઈચ્છું છું કે તમે બંને ભાઈઓ હળી મળીને રહો. બધી મિલકત છે કોના માટે? બેટા તમારી જ છે. હું શું સાથે લઈ જવાનો છું? રાજા, હું તને વધારે તો કહી ન શકું, પણ એક વિનંતી જરૂર કરું છું. આજે આપણા બેવ દીકરાઓ સમજી ગયા છે, તો હું તો એવું ઈચ્છું છું કે તું પણ આપણા જે કંઈ આગળ બનાવ છે ને એ બધા તું ભૂલી જા, અને આ ઘરમાં આપણે સાથે રહેવા આવી જા. કારણ કે દીકરાઓને એના બાપ અને માનો બંનેનો પ્રેમ મળી રહેશે. જો તમે મને શરમાવશો નહીં, મારાથી આ વસ્તુ નહીં બને. બસ મમ્મી, જો સાચું કહું ને તો નાનપણથી લઈને અત્યાર સુધીમાં મને માનો પ્રેમ નથી મળ્યો, અને અત્યાર સુધી મેં તમારી પાસે કંઈ નથી માંગ્યું. પ્લીઝ તમે રોકાઈ જાઓ. તમને તમારા આ બંને દીકરાના સમ. અરે બેટા, એમાં સમ થોડા આપવાના હોય. ઠીક છે, જેવું કુદરતે ધાર્યું હશે ને એવું જ થશે.